મોટા ખુટવડાથી ઉગલવાણ ગામને જોડતો રોડ અને પુલ તૂટી જતા જનજીવન પ્રભાવિત, તંત્ર મૌન। મહુવા તાલુકાના મોટા ખુટવડાથી ઉગલવાણ ગામને જોડતો માર્ગ અને પુલ ભારે વરસાદને કારણે તૂટી જતા રાહદારીઓ તથા વાહન ચાલકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। મીડિયા પ્રતિનિધિ રમેશ ઝીંઝુવાડિયા દ્વારા વારંવાર આ મુદ્દે સરકારશ્રી સુધી અવાજ પહોંચાડવામાં આવ્યો હોવા છતાં હજુ સુધી તંત્ર નિદ્રાધીન જ રહ્યું છે। સરકારશ્રી દ્વારા બજેટમાં કરોડો રૂપિયાની યોજનાઓની જાહેરાતો કરવામાં આવે છે અને ન્યૂઝ ચેનલ મારફતે તેને ભારે પ્રચાર પણ થાય છે, પરંતુ હકીકતમાં ગ્રામજનોને તેના લાભથી વંચિત રહેવું પડે છે। તૂટી ગયેલા માર્ગ અને પુલ બાબતે તંત્રને જાણ હોવા છતાં હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। તેરી ભી ચૂપ મેરી ભી ચૂપની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે લોકોએ સરકાર અને તંત્ર પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો છે। સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે રોડ અને પુલનું પુનઃનિર્માણ કરવામાં આવે, જેથી આવન જાવનમાં સરળતા થાય। અશ્વિન ચાવડા, મહુવા। મારું નામ રમેશ ઝીંઝુવાડિયા છે। મોટા ખુટવડા ગામનો રહેવાસી છું। અત્યારે જે આપણે જે જગ્યા ઉપર ઊભા છે સ્થળ ઉપર એ મોટા ખુટવડા ઉગલોણ ગામને જોડતો રસ્તો છે। એ રસ્તો જે છે એ આપણે ઊભા જગ્યાએ પુલ ધોવાઈ ગયેલો છે। એ પુલ આ લગભગ વારંવાર ધોવાય છે। જ્યારે અમે સ્થાનિક નાગરિક તરીકે રજૂઆત કરી છે તંત્રને, તો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે 2 ટ્રેક્ટર કે 5 ટ્રેક્ટર માટી નાખી અને લોકોનું મન રાજી રહે એવું કાર્ય કરી નાખે છે, પણ ખરેખર એ કાર્ય શક્ય નથી। જ્યારે સોશિયલ મીડિયાની અંદર અમે જોતા હોઈએ કે સરકાર દ્વારા કરોડો રૂપિયાના રોડ રસ્તા પાસ થશે, તો આ રોડ રસ્તાના પૈસા છે જાય ક્યાં? જ્યાં જાઓ ત્યાં સારે તરફ નકર ગુજરાતની અંદર ખાડા ખાડા ને ખાડા। આના કારણે જીવ જોખમમાં જાય છે। હમણાં તાજેતરમાં જે ઘટના બની છે આપણે ભરૂચની અંદર જુઓ તમે, એક સરકારની બેદરકારીને કારણે કેટલા લોકોના જીવ ગયેલા છે। તો મારે સરકારને નમ્ર વિનંતી છે કે આ જે પુલ તૂટી ગયા અને માટીના ધોવા ઓલાથી કાંઈ ન થાય પુરાણ કરે, તાત્કાલિક ધોરણે આરસીસી ક્રોકેટ પાકું કામ કરી પુલ બનાવે એવી અમારી સ્થાનિકોની માંગ છે।